જો ફ્રેન્ડ તમે જો મારી જેમ ઢોસા ખાવાના શોખીન હોય અને વારે વારે રેસ્ટોરન્ટમાં પણ જવાતું ન હોય તો ઘરે ફટાફટ બની જાય ને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળે એવા આપણે ઝીણી ઢોસા આજે આપણે ઘરે બનાવી દઈશું અને એકદમ સરસ ટેસ્ટ તમને બહાર જેવો જ મળશે. તો ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે આ ઝીણી ઢોસાની રેસીપી જોઈશું. તો એના માટે પહેલાં તો છે ને આપણે બટેટાને બોઇલ કરી દઈશું. તો ક્વોન્ટિટી વાઇઝ અહીંયા 3 જણ આરામથી ખાઈ શકશે. તો એના માટે આપણે 3 નંગ બટેટા લીધા છે અને બોઇલ કરી દઈશું અને ઠંડા થઈએ છાલ ઉતારી લઈશું. હવે ઓનિયન અને ટમેટાને પણ આપણે 2 વિસલ વગાડી લઈશું. મતલબ પાણી 1.5 ગ્લાસ પાણી એડ કરીને કુકરમાં આપણે 2 વિસલ વગાડી લઈશું સંભાર માટે. હવે ફ્રેન્ડ્સ, ટમેટાની પસંદગી જ્યારે કરો લેતી વખતે ત્યારે આ રીતનું કોઈ ટામેટું ઉપરનું જે ડંઠલ છે એકદમ વ્હાઇટ હોય ને એવું ટમેટું પસંદ કરવું, જેથી કરીને આવું જ ટમેટું એકદમ તમને પણ મળી આવશે. એ ટમેટાની ખાસ સાઇન છે. હવે અહીંયા થોડું એવું આપણે 1.5 ગ્લાસ પાણી એડ કરી દઈશું, થોડી હળદર નમક એડ કરી અને આપણે આને બાફી દઈશું. ત્યાર પછી અહીંયા ફ્રેશ નાળિયેર લેવાનું છે. જો તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ, અને જો આ રીતે સૂકું નાળિયેર હોય તો પણ ચાલે. એક મરચાંના ટુકડા છે અને નમક. બાકી થોડી વાર પહેલાં આ રીતે જ પીસી લઈશું. પછીથી આપણે પાણી એડ કરી દઈશું, જેથી કરીને આગળનો જે આપણું જે નાળિયેર છે એકદમ પીસાઈ જાય. ત્યાર પછી જેમ જરૂર પડે એમાં આપણે પાણી એડ કરી દઈશું ને એકદમ સરસ સાઉથ સ્ટાઇલ આપણે ઢોસા સાથે જે ચટણી મળે છે એ ચટણી બનાવી દઈશું. હવે આ ચટણી મારે તે બહુ ઓછી ખવાય છે એટલે હું ઓછી બનાવું છું. બાકી 3 જણ માટે જો આ મસાલો બનાવ્યો છે બટેટાનો, તો આ ચટણી થોડી વધારે માત્રામાં બનાવી. મેં અહીંયા ઓછી બનાવી છે. થોડું એવું તેલ મૂકી દઈશું અને આમાં રાઈ એડ કરી દઈશું અને થોડા લીમડાના પત્તા એડ કરી દઈશું. ઉપરથી આને વઘાર કરી દઈશું. એકદમ સરસ સાઉથ સ્ટાઇલ ચટણી આપણી બનીને તૈયાર છે. અને આ ચટણી બને છે ત્યાં સુધીમાં તો આપણા જે ઓનિયન અને ટામેટાં છે એ પણ 2 સીટી પડી ગઈ છે અને એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે એને આપણે પાણીથી અલગ કરી દઈશું અને પાણીને ફેંકવાનું બિલકુલ નથી, એને પણ આપણે યુઝ કરી દઈશું. જોઈ શકો છો એકદમ સરસ આપણું જે ઓનિયન છે અને ટામેટાં એકદમ બફાઈ ગયા છે. હવે અલગ કરી દઈશું એને અને પાણી એમ જ આપણે રહેવા દઈશું. તો પાણીને પણ આપણે યુઝ કરીશું ને 0 ઓઇલમાં આપણો સંભાર બનાવી લઈશું. તો જો સંભારમાં આમ જોઈએ તો દૂધી પણ એડ થતી હોય છે, સરગવો પણ એડ થતો હોય છે, બટેટાના નાના નાના ટુકડા બાફેલા એડ ઘણી રીતે અલગ રીતે સંભાર બનતો હોય છે, પણ ટેસ્ટ એનો એ જ મળે છે. અને એકદમ નાકઝાક વગર જો આ સંભાર ફટાફટ બનાવવો હોય તો આ રીતે તમે બનાવી શકો છો. હવે આ ટામેટાં અને ઓનિયનનું પાણી આપણે અલગ કરી દઈશું અને જે ટામેટાં છે અને ઓનિયન છે એને થોડા ઠંડા થાય ને ત્યાર પછી આપણે જે ચટણીનું જાર આવે છે એની અંદર પીસી લઈશું. હવે આ પાણીને આપણે બોઇલ કરવાનું છે. તો પાણી આ રીતે આપણે એક પેનમાં લઈ લઈશું અને ઉપરથી પાછું 1.5-2 ગ્લાસ પાણી બીજું પણ આપણે એડ કરી દઈશું. અને હવે આ ઠંડા થઈ ગયા છે તો આને આપણે આ જે ચટણીનો જાર છે એમાં એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. અને હવે આ જે પેસ્ટ છે એને પણ આ પાણી ઉકળે એટલે આપણે એને અંદર એડ કરી દઈશું. એકદમ જો ફટાફટ બનતો સંભાર હોય ને તો સહેલી રીત હોય અને ફટાફટ બની જતો હોય તો આ સંભાર છે એકવાર અવશ્ય બનાવજો, જેથી કરીને તમને ખબર પડે કે ના પહેલાંમાં ઘણી ઝંઝટ થાય છે અને ટેસ્ટ તો બિલકુલ એનો જ રહે છે. જે સંભાર તમે બહાર ખાઓ છો એ જ ટેસ્ટ તમને આમાં મળે છે અને ફટાફટ બની જાય છે, પ્લસ કે 0 ઓઇલમાં છે. તો જરૂરથી બનાવવો જોઈએ. હા, પુલાવ સાથે પણ હોય કે કોઈ પણ રાઈસ સાથે તમે આ સંભાર બનાવી શકો છો. તો ઇડલી હોય કે વડા હોય, કોઈની પણ સાથે આ સંભાર ચાલી જાય છે. તો આ રીતે થોડું એવું પાણી આ જારમાં એડ કરીને પાછું પણ આપણે પાણી મતલબ 2-2.5 ગ્લાસ આમાં પાણી ઉપરથી આપણે એડ કર્યું છે. હવે આને એકદમ સરસ આપણે બોઇલ થવા દેવાનું છે અને ટમેટાની જે પ્યુરી છે એ પણ આપણે આમાં એડ કરી દીધી છે. હવે અહીંયા માત્ર ને માત્ર આપણે જે એસકેનો સંભાર મસાલો આવે છે એ એડ થાય છે. બાકી આમાં બીજું કંઈ પણ એડ થતું નથી. એકદમ સરસ ટેસ્ટફુલ સંભાર બનતો હોય તો એમાંનો છે આ એક. સંભારની આમ જોઈએ તો ઘણી અલગ અલગ વેરાયટી છે, ઘણી રીત છે, પણ જો ફટાફટ બનાવો હોય ને તો આ સંભાર અવશ્ય બનાવજો. અને એસકેનો જો આપણે સંભાર મસાલો એડ કર્યો છે તો થોડી એવી આમાં સુગર પણ આપણે એડ કરી દઈશું. હવે આને છે ને એકદમ સરસ બોઇલ કરવાનો છે જ્યાં સુધી કે જે ઉપર તમને ઝાક દેખાય છે ઝાક બધા જ ખતમ થઈ જાય એટલે આપણો સંભાર બનીને તૈયાર છે. તો મતલબ કહેવાનો મતલબ એ કે સાઉથની કોઈ પણ આઈટમ હોય ને, ઇડલી હોય, ઢોકળા હોય, ઈદડા હોય અથવા તો ગોલગપ્પા હોય કે પછી મતલબ કોઈ પણ આઈટમ બનાવો સાઉથની તો એની સાથે આ સંભાર એકદમ એવરેસ્ટ ચાલે છે. તો ફટાફટ બનતી રેસીપી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટફુલ બહાર જેવો જ આપણે ટેસ્ટ મળે છે. તમને જો આ રેસીપી ગમતી હોય તો શેર કરતા રહેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર પણ કરતા રહેજો. તો આપણું સંભાર બનીને તૈયાર છે.
અને હવે આપણે બીજો બટેટાનો જે બાફીને રાખ્યા એ પણ ઠંડા થઈ ગયા છે, છાલ ઉતારીને આપણે એનો પણ મસાલો બનાવી દઈશું. તો બટેટાને આપણે છાલ ઉતારીને એકદમ આ રીતે આખા જ લેવાના છે ને, ત્યાર પછી થોડું એવું ઓઇલ મૂકી દઈશું. એમાં રાઈ, જીરા અને મરચી, હળદર એડ કરી અને આ રીતે બટેટાને હાથથી મેશ કરી દઈશું, મતલબ આખા ભાગા ભાંગી દઈશું. અને એકદમ સરસ આને ઇવનલી આપણે મિક્સ કરી દઈશું, એટલે આપણો જે ઢોસાનો જે મસાલો હોય છે એ તૈયાર થઈ જશે. તો જીની રોલ એકદમ બનાવવા આસાન છે, અને કોઈ પણ લોઢી હોય, હા ઘણીવાર કન્ફ્યુઝન હોય છે કે લોઢી એકદમ ઓલ્ડ છે તો ઢોસામાં આપણા ઉઠલતા નથી, કે પ્રોબ્લેમ આવે છે કે ચીપકી જાય છે. એ બધા જ ફોલ્ટ આજે આપણે ક્લિયર કરીશું અને એકદમ જૂની તવી પર આપણે જીની રોલ ઢોસા બનાવી દઈશું. તો હવે આ મસાલો પણ આપણો તૈયાર છે. તો મતલબ જે આપણે પેપર બનાવીએ એ પહેલાં જે મસાલા બનાવવા હોય એ બધા જ મસાલા આપણે બનાવીને તૈયાર કરી લીધા છે. ચટણી છે, સંભાર છે, બટેટાનો મસાલો, કેપ્સિકમ, ગાજર અને બીટ લીધેલું છે. આની જગ્યાએ તમે કેબેજ પણ લઈ શકો, કોઈ પણ ગ્રીન્સ એડ કરી શકો. તો આ રીતે આપણે ઢોસાનું બેટર છે જે મેં રેડી લીધેલું છે. અને હવે આ તવી છે એકદમ આપણી ઓલ્ડ છે. ઓલ્ડ તવીને આ રીતે બટરથી થોડી એવી ગ્રીસ કરી દઈશું, જેથી કરીને કંઈ પણ એવું ચોટે એવું લાગે તો આપણી જે તવી છે એ એકદમ સરસ નોનસ્ટિકી બની જશે બટર એડ કરવાથી. અથવા તમે ઓઇલ પણ એડ કરી શકો. એકદમ તવો ગરમ થાય ત્યાર પછી આ રીતે પાછું પાણી નાખીને તવાનું ટેમ્પરેચર થોડું ડાઉન કરવાનું છે. થોડું ડાઉન થશે ત્યાર પછી તમે જો આ ઢોસાનું પેપર પાથરશો ને તો એ ચીપકશે પણ નહીં. અને મતલબ કે ઢોસાનું જે ટેમ્પરેચર છે એ ઠંડુ હશે તો તમે જે પાથરશો ને એ વખતે ચમચી આરે ફરીથી પાછો ઢોંચો ચોટીને નહીં આવે. એટલા માટે આ રીતે આપણે ટેમ્પરેચરનું ધ્યાન રાખીશું તો કોઈ પણ તવી હશે, આપણો જે પેપર છે ઇવનલી એકદમ મસ્ત બનશે. તો આ રીતે આપણે પેપરને પાથરી દીધું છે. ત્યાર પછી ઉપરથી આપણે બીજા મસાલા કરી દઈશું. અને મરચું અને મીઠું અહીંયા ટ્વિંકલ કર્યું છે, કેપ્સિકમ, ગાજર અને બીટ. આની જગ્યાએ કોઈ પણ તમે સબ્જી એડ કરી શકો, તમને મનગમતી, કેબેજ છે, કંઈ પણ. હવે આ રીતે બટેટાનો મસાલો પણ એડ કરી દઈશું ને ઉપરથી જેવું આપણે ભાજીને મેશ કરીએ, મતલબ ભાજી મેસરથી આપણે મેશ કરી દઈશું ને આ રીતે કોઈ પણ તાવેથાથી બધી બાજુ આપણે ફેલાવી દઈશું. અને હા, ખાસ કરીને જીની રોલમાં હોય છે ચીઝ, ભરપૂર માત્રામાં ચીઝ. જે લોકોને ચીઝ વધારે પસંદ હોય છે એ ચીઝ આ રીતે ખમણી અને ઉપરથી આપણે એડ કરી છે. અહીંયા તમે પનીરનો પણ ભૂક્કો કરીને એડ કરી શકો. વધારે પીઝા ઢોસા પણ આ રીતે તમે બનાવી શકો. અને હવે ઇવનલી આપણે આને પેપર આપણું તૈયાર છે, રોલ વાળી દઈશું. આ જ રીતે આપણે બધા ઢોસાને બનાવી લઈશું. એકદમ ફટાફટ થોડી જ વારમાં બની જતા આ ઢોસા છે, અને ટેસ્ટ તમને જે બહાર ખાતા હોય એવો જ મળે છે. તો એકવાર ટ્રાય જો ન કરી હોય તો અવશ્ય કરજો. તો આ રીતે આપણે બધા જ ચીની રોલ ઢોસાને બનાવી દઈશું. જોઈ શકો છો એકદમ સરસ એનું ટેક્સચર છે. અને મસાલો આપણી રીતે આપણે જેવો જોઈતો હોય, વધારે જોતો હોય તો વધારે પણ ભરી શકીએ, કારણ કે આપણે હાથે ઘરે બનાવીએ છીએ. ચીઝ ઇવનલી જેટલી આપણે જોઈએ એટલી આપણે ભરી શકીએ. હવે આ રીતે આપણે બીજું પેપર પણ સેમ એ જ પ્રોસેસથી બનાવી દઈશું. અને ત્યાર પછી એ જ રીતે મસાલો બધો આમાં એડ કરી દઈશું અને બીજો ઢોસો પણ ઉતારી લઈશું. તો એકદમ ઓલ્ડ તવી હોય તો પણ ઢોસો એકદમ આસાનીથી જો પલટી જતો હોય, ઉઠલી જતો હોય, કઈ રીતે? તો એટલા માટે કે જ્યારે તમે ઢોસાની તવી ગરમ કરો છો ત્યારે ફૂલ ગરમ કરવાની છે, ને ત્યાર પછી જ્યારે ઢોસો પાથરો છો ત્યારે એની જે તવીનું જે ટેમ્પરેચર, મતલબ ગેસની જે ફ્લેમ છે ને એ એકદમ લો કરવાની છે, ને ત્યાર પછી પાછી મીડિયમ કરી દેવાની છે. આ રીતે ઢોસા બધા જ એકદમ સરસ તૈયાર થઈ જાય છે. અને ખાવામાં શું વાત કરું, તમે બનાવશો તો ખબર પડશે કે એકદમ ટેસ્ટફુલ એવા જેવા તમે બહાર ખાઓ છો એવા જ આ ઢોસા બનીને તૈયાર થાય છે, કારણ કે ઇવનલી મસાલો આપણે આમાં વધારે ભરીએ છીએ. તો મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.